રાજ્ય સરકાર એક તરફ દર્દી દેવો ભવની વાત કરે છે, પરંતુ ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં એક દર્દીને ખૂબ જ કડવો અનુભવ થયો છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। છેલ્લા લાંબા સમયથી ભાવનગરનું સર્ટી હોસ્પિટલનું જે તંત્ર છે તે ખાડે ગયું છે। અનેક વાત વિવાદોની વચ્ચે આ તંત્ર છે તે રહ્યું છે। સર્ટી હોસ્પિટલમાં અનેક બેદરકારીઓ છે તે વારંવાર સામે આવતી હોય છે। વધુ એક બેદરકારી છે તે સર્ટી હોસ્પિટલના તંત્રની છે તે સામે આવી છે, જેની વિગતે જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના ગારિયાધારના પચ્છેગામ રોડ ઉપર એક અકસ્માત થયો હતો, જેમાં તોફિક કુરેશી નામનો જે યુવાન છે તેમને અકસ્માતમાં પગમાં ઈજા થઈ હતી ને પગમાં તેને ફ્રેક્ચર આવ્યું હતું। 25/5ના રોજ તેને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં છે તે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ત્યારથી આજ દિન સુધી આ તોફિક કુરેશીનું જે હાડકું તૂટી ગયું હતું પગનું, તેમાં ઓપરેશન કરવાનું હોવા છતાં પણ 26 દિવસ સુધી તેણે આક્ષેપ લગાવ્યો છે કે હોસ્પિટલ તંત્ર દ્વારા તેનું ઓપરેશન છે તે નથી કરવામાં આવ્યું। ડોક્ટરો દ્વારા વારંવાર તેને કહેવામાં આવ્યું છે કે પગમાં મૂકવામાં આવતી જે પ્લેટ હોય છે, એટલે કે ઇમ્પ્લાન્ટ જેને ડોક્ટરની ભાષામાં કહેવામાં આવે છે, તે સર્ટી હોસ્પિટલ પાસે ન હોય, જેને લઈને 26 દિવસ સુધી તે અત્યારે ભાવનગરની ટ્રોમા સેન્ટર, જે મારી પાછળ તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, તેમાં ઉપર બીજા માળે ઓર્થોપેડિક વિભાગમાં યુનિટ 1માં 26 દિવસથી તે સારવાર લયો છે। કહી શકાય કે રાજ્ય સરકાર એક તરફ મોટી વાતો કરે છે, ભાવનગરનું જે તંત્ર છે હોસ્પિટલનું તે પણ મોટી વાતો કરે છે, માત્ર ને માત્ર તાઇફાઓ કરે છે, પરંતુ આ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે। સૌ પ્રથમ આ જે દર્દી છે તે શું કહી રહ્યો છે, શું તેની પરિસ્થિતિ છે, તેને સાંભળો તોફિક કુરેશીને। મારું નામ તોફિક રુસ્તમભાઈ કુરેશી, પચ્છેગામ રોડ ઉપર ગારિયાધાર મારો અકસ્માત થયો હતો ને 26 દિવસથી હું અહીંયા ભાવનગરની સિવિલમાં દાખલ છું ને પ્લેટના કારણે અમારા 26 દિવસ થયા છે। પ્લેટ નથી આવી એના માટે હું દાખલ છું અહીંયા ને જલ્દી મારું ઓપરેશન થાય એવી મારી અપેક્ષા છે। અચ્છા, કેનું ઓપરેશન કરવાનું છે તમે? અમારા પગમાં પ્લેટ નાખવાની છે એનું। શું હોસ્પિટલના ડોક્ટરોએ તમને કીધું કે 26 દિવસ પહેલા જ્યારે દાખલ થયા ત્યારે પ્લેટ આવે એટલે ઓપરેશન થઈ જશે? અચ્છા, કેની સાથે અકસ્માત થયો હતો તમે? રિક્ષા સાથે, મારી પાસે બાઇક હતી। અચ્છા, તો તમે છેલ્લા 26 દિવસથી દાખલ છો, તમે કોઈ ડૉક્ટરને રજૂઆત નથી કરી કે આટલા બધા દિવસથી હું દાખલ છું? કહેતો આવું છું, પણ સાહેબ બધા એમ કહે છે કે 26 દિવસ થયા છે તમારા, પણ પ્લેટ આવશે એટલે તમને નાખી દઈશું અને ઓપરેશન કરી નાખશું। શું કહેશો, ડૉક્ટરોની આ ગંભીર બેદરકારી ન કહેવાય? તમે એક જ ઘરમાં કમાતા છો? હું ઘરમાં એક જ રડું છું, 5 જણા ખાવાવાળા છે। શું તમારી માંગણી છે? કે જલ્દીમાં જલ્દી આપણું ઓપરેશન થાય એવી મારી અપેક્ષા છે। 26 દિવસથી દાખલ છો, તમે કોઈને રજૂઆત ન કરી આટલા બધા દિવસ શા માટે મને? મારી સાહેબ પણ એવું છે કે કોઈની ઓળખાણ ન હોય તો મારે કોને રજૂઆત કરવી? પછી મેં છેલ્લે થોડી ઘણી ઓળખાણ કરી, લાગવગ કરી, એના માટે થોડુંક સારું લાગ્યું। બરાબર, તમે દાખલ થયા ત્યારે PMJY કાર્ડ તમારી પાસે હતું કે નહોતું? નહોતું સાહેબ। અચ્છા, પછી શું કીધું ડૉક્ટરોએ? કે તમારું PM કાર્ડ કાઢવું જ હોય છે, પછી મેં કઢાવ્યું। અચ્છા, જો કાર્ડ ન હોય તો ઓપરેશન નહીં થાય એવું કાંઈ નથી કીધું। અચ્છા, ફરજિયાત ખાલી કાર્ડ સર સિવિલમાંથી। શું કહેશો, કેવો અનુભવ તમને રહ્યો સિવિલ હોસ્પિટલનો? થોડુંક કડક લાગ્યું, 26 દિવસ છે એના માટે ગરમીને રહેવાતું નથી અહીંયા। ભાવનગરના મહારાજાએ મારી પ્રજાનું કલ્યાણ થાય, આજુબાજુના જિલ્લાનું કલ્યાણ થાય માટે આ સિવિલ હોસ્પિટલ બનાવી છે, પણ તમે જે આક્ષેપ લગાડો છો 26 દિવસથી દાખલ છો છતાં ઓપરેશન નથી કર્યું? નથી થયું હજી, પ્લેટ નહોતી એને માટે ના પાડતા હતા કે પ્લેટ આવે એટલે તમારું ઓપરેશન થઈ જશે। આવું કેટલા લોકો સાથે અહીંયા થયું છે? હવે એ તો કેમ ખ્યાલ આવે સાહેબ? અત્યારે તો હું પહેલો છું, મારી માટે અનુભવ થયો એટલે મારી માટે તો હું પહેલો છું। તો અત્યારે ગુજરાત તમારું કેવી રીતે ઘરનું ચાલે છે જો તમે 26 દિવસથી? અત્યારે તો મારું ચાલે છે, મારું મન જાણે છે। કેવી રીતે? મારા ઘરના અત્યારે હું 26 દિવસથી અહીંયા સૌ તો 2 ઘરના કામ કરવા જાય। તો આપે સાંભળ્યો હતા તોફિક કુરેશી, જે 26 દિવસથી છે તે ઓપરેશનના વાંકે છે, તે અત્યારે સારવાર લઈ રહ્યો છે। 26 દિવસ વીતી ગયા હોવા છતાં પણ હજુ સુધી હોસ્પિટલનું તંત્ર છે તેનું કહેવું છે કે કેવું કહે છે કે પ્લેટ ન હોવાને લીધે તેનું ઓપરેશન છે તે નથી થઈ શક્યું। આ મામલે નવજીવન ન્યૂઝ દ્વારા છે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે તેણે પોતાની આપવીતી છે તે જણાવી હતી કે ઘરમાં કમાનાર વ્યક્તિ હું એક જ છું, છેલ્લા 26 દિવસથી અહીંયા દાખલ છું, મારી પત્ની છે તે 2 ઘરના કામ કરીને અત્યારે ઘરનું ગુજરાન છે તે ચલાવે છે, હીરા ઉદ્યોગ સાથે
સાથે હું જોડાયેલો વ્યક્તિ છું. આ મામલે આજે રાજ્યના પ્રવક્તા છે તેમજ કેબિનેટ મંત્રી છે જીતુ વાઘાણી, તેમના દ્વારા પણ એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. ત્યારે નવજીવન ન્યૂઝ દ્વારા આ સમગ્ર અહેવાલ છે તેમને કહેવામાં આવ્યો હતો અને રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને શાબાશી આપવી પડે, કારણ કે આજે તેમણે છે તે તાત્કાલિક આજે દર્દી હેરાન પરેશાન થઈ રહ્યો છે, જેને લઈને રાજ્યના જે આરોગ્ય કમિશનર છે સીધો જ તેને ત્યાંથી ફોન કર્યો હતો અને તેમને છે તે પગલાં ભરવામાં આવશે તેવી ઉચ્ચ રજૂઆત છે જીતુ વાઘાણી દ્વારા કહેવામાં આવી હતી. અને કહેવામાં આવ્યું હતું કે તાત્કાલિક ધોરણે આ જો પ્લેટ ન હોય તો તે મંગાવી લેવામાં આવે. સામા પક્ષે ભાવનગરના જે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમનો પણ એક તરફ ફોન છે તે શરૂ હતો. તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો જીતુ વાઘાણી છે તે તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા હતા અને જે લાગતા વળગતા સંલગ્ન જે તંત્ર છે તેમને સૂચના આપવામાં આવી હતી. આમ કહી શકાય કે નવજીવન ન્યૂઝના પ્રયાસથી આ જે યુવક છે તે છેલ્લા 26 દિવસથી હેરાન પરેશાન થઈ રહ્યો છે તેનો હવે છે તે નિવેડો આવ્યો છે અને આવતા સોમવારે હવે તેનું ઓપરેશન થવાનું છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે. આ મામલે હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ છે કેરવી દેસાઈ, તેઓ શું કહી રહ્યા છે તેમને પણ એકવાર સાંભળો. તમે જે પેશન્ટની વાત કરો છો, તમે જે કહ્યું એ પેશન્ટની પર્ટિક્યુલર વાત કરીએ તો હા, એ ઓર્થોમાં દાખલ થયું હતું અને એની ઓપરેશન કરવા માટેની જે કન્ડિશન હોય એને સેલ્યુલાઇટિસ કે બીજા બધા ન્યુરોસર્જરીના અને એવા થોડા કંઈક બીજા તબિયતના ઇસ્યુ હતા કે જેમાં તાત્કાલિક સર્જરી કરી શકાય નહીં. એના માટે થઈને ઓર્થોપેડિકના ડૉક્ટરે એની સર્જરી થોડી મુલતવી રાખી. અમુક કન્ડિશનમાં ના થઈ શકે, એને આપણે સોલ્વ થવા દેવો પડે પ્રોબ્લેમ, પછી આગળ આપણે સર્જરી કરી શકીએ. એ કારણથી એનું લેટ ઓપરેશન કરવામાં આવશે ને સોમવારે એનું પ્લાન કરેલું છે ઓપરેશન ઓલરેડી. બેન, જે દર્દી છે તેનો એવો આક્ષેપ છે કે હું છેલ્લા 26 દિવસથી દાખલ છું. ડૉક્ટર તેવું કહી રહ્યા છે કે જે પ્લેટ નાખવાની હોય છે, એટલે કે આપણી ભાષામાં ઇમ્પ્લાન્ટ છે, તે ડૉક્ટર પાસે નથી, એટલે મારું ઓપરેશન છે તે મોડું ધકેલાતું જાય છે. ના, એવું નથી. પ્લેટ માટેની રિક્વાયરમેન્ટ મૂકે એટલે એની પ્રોસિજર થઈ જાય અને જેમ પોર્ટલ ઉપરથી જે આપણે ખરીદીની પ્રક્રિયા કરવાની હોય છે સરકારી નિયમ પ્રમાણે, એ પ્રમાણે ખરીદી થાય અને પ્લેટ આવી જાય. એટલે આવા ઓપરેશન ઘણા થતા હોય છે, કોઈમાં આટલું ડિલે નેસેસરી થતું નથી હોતું. પણ એની શારીરિક કન્ડિશન, બીજી કોઈ તબિયતના ઇસ્યુને કારણે ઓપરેશન ના થઈ શકતું હોય એટલા માટે ડૉક્ટરે એને ડિલે કરવું પડતું હોય છે. એ કારણ છે આમાં. ખાસ કરીને આમની પ્લેટ છે તે ક્યારે આવી છે? એ લોકો રિક્વાયરમેન્ટ મોકલે ડિપાર્ટમેન્ટમાંથી, એટલે જેમ પ્રોસિજર થાય પ્રોક્યોરમેન્ટની અને એનું સ્પેસિફિકેશન સિલેક્શન થાય અને ખરીદી કરી, એમાં જે નોર્મલ થતો હોય ટાઈમ 3-4 દિવસનો એટલો થતો હોય, પણ આવી જતું હોય છે વસ્તુ અને સર્જરી આવી થાય જ છે અને આટલું ડિલે નથી થતું હતું એ પેશન્ટની. આ જે ઇમ્પ્લાન્ટ પ્લેટ છે તે આપણે સ્ટોકમાં રાખતા હોઈએ છીએ કે સ્ટોકમાં નથી રાખતા હોતા, પેશન્ટ વાઇઝ જ મંગાવીએ છીએ? એના માટેની ખરીદીનો બધો પ્રપોઝલ ને બધું આપેલું છે અને એ નિયમો પ્રમાણે ખરીદી થતી હોય છે. બેન, આ મામલે રાજ્ય સરકાર દ્વારાથી પણ કંઈ આદેશ આપવામાં આવ્યા છે? આજે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી છે તેમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. હા, આ કેસમાં અમે જે કહ્યું એ આપણે તપાસ કરી ઓર્થોપેડિકમાં આ પેશન્ટમાં શું તકલીફ હતી છે એને કારણે ડિલે થઈ સર્જરી, એના કારણ આ છે. આપણે એમના જે ટ્રીટિંગ ડૉક્ટર છે એમની સાથે જ વાત કરી લીધી અને એમની સોમવારે સર્જરી છે, કારણ કે એને સેલ્યુલાઇટિસ કે અન્ય શારીરિક જે પ્રોબ્લેમ જે ઓપરેશન કરવામાં નડતા હતા એ હવે ક્યોર થઈ ગયા છે માટે. બેન, એવી પણ વાત છે છેલ્લા લાંબા સમયથી ઇમ્પ્લાન્ટ છે તે ખરીદવામાં કઈ મુશ્કેલી ઊભી થઈ છે, તે શું કારણ છે બેન? શું રીઝન છે? આમ તો આવું ડિલે થતું નથી. મેં કહ્યું એમ પેશન્ટની કન્ડિશનને કારણે આમાં ડિલે થયું છે. બાકી તો ખરીદીની પ્રોસિજર પ્રમાણે ખરીદી થાય છે, જેમ અમને ઉપરથી સૂચના આપવામાં આવે અને સરકારી નિયમો હોય એ પ્રમાણે. બેન, તો 26 દિવસ સુધી ઇમ્પ્લાન્ટ નથી આવ્યો એટલે એમની બીજી તબિયત ખરાબ હતી તેવું હોસ્પિટલનું કહેવું છે. હાજી. તો આ છે હવે સરટી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ કેરવી દેસાઈ. તેમનું કહેવું છે કે ઇમ્પ્લાન્ટને કારણે છે તે ઓપરેશન છે તે પોસ્ટપોન થયું હોય, મોડું થયું હોય તેવું નથી, પરંતુ સેલ્યુલાઇટિસ નામની જે બીમારી છે તે આ દર્દીને થઈ હતી. એટલે કે સાદી ભાષામાં કહેવામાં આવે તો તેનો જે પગ છે તેમાં છે તે સોજો આવી ગયો હતો, ગેંગ્રીન થઈ ગયું હતું, રસી થઈ ગયું, તેને સેલ્યુલાઇટિસ છે તે કહેવામાં આવે છે, જેને લઈને જે વિભાગો અનેક જે બીજા અન્ય વિભાગો આવે છે તેમની મંજૂરી નથી આપવામાં આવી, માટે ઓપરેશન છે તે નહોતું કરવામાં આવ્યું. આમ એક તરફ આ
આક્ષેપ થઈ રહ્યા છે અને બીજી તરફ હોસ્પિટલનું તંત્ર છે તે કંઈક કારણ છે તે જુદું આપી રહ્યા છે. પરંતુ હવે જે આ દર્દી હેરાન પરેશાન થઈ રહ્યો છે તેનું ઓપરેશનનું નિરાકરણ જો જલ્દીથી આવી જાય તો આ દર્દી છે તે હેરાન થતો બંધ થઈ જાય. નવજીવન ન્યૂઝ દ્વારા હજુ ગઈકાલે જે એક અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો. ભાવનગરની સરટી હોસ્પિટલમાં કયા પ્રકારની લાલિયાવાડી છે તે ચાલી રહી છે. ભાવનગરનું સરટી હોસ્પિટલનું જે તંત્ર છે તે સંપૂર્ણ ખાડે ગયું હોય તેવા અનેક આક્ષેપો છે તે લાગી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ હજુ એક 22 વર્ષનો યુવાન છે તે SICU વિભાગમાં દાખલ હતો અને જે ડોક્ટરની બેદરકારીના તેમના પરિવાર દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. તેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે જે જુનિયર ડોક્ટર છે તેમના દ્વારા વેન્ટિલેટર હટાવી દેવામાં આવતા માત્ર 22 વર્ષનો યુવાન છે તેનો જીવ છે તે ગુમાવવામાં આવ્યો હતો. તેનું પણ અત્યારે તપાસ કમિટી રચાઈ ગઈ છે. તપાસ શરૂ થઈ છે. કેટલા લોકોના દોષી સામે હવે પગલાં ભરવામાં આવશે તે તો આવનારો સમય જ કહેશે. પરંતુ ગઈકાલે નવજીવન ન્યૂઝે મેં કહ્યું તેમ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તેમાં કહેવામાં આવ્યું હતું કે એક પણ રાજનેતા છે તે આ સરટી હોસ્પિટલમાં ડોકાતા નથી. કારણ કે આજે ભાવનગરના મહારાજાએ આ 130 વર્ષ પહેલા જે હોસ્પિટલ બનાવી આપી છે તેમાં ભાવનગર, ગીર સોમનાથ, આજુબાજુના જે બોટાદ જિલ્લો છે, અમરેલી જિલ્લો છે, આગેથી લોકો છે તે અહીંયા સારવાર લેવા માટે આવતા હોય છે. પરંતુ હોસ્પિટલનું આ નઠારું બની ગયેલું જે તંત્ર છે તેને જાણે કોઈ દર્દીઓની પડી જ ન હોય તે રીતે તેની સાથે વર્તન કરવામાં આવે છે તેવા પણ આક્ષેપ લાગ્યા હતા. અને ગઈકાલે અમે કહ્યું હતું કે એક પણ રાજનેતા છે તે સરટી હોસ્પિટલની શું વાસ્તવિક પરિસ્થિતિ છે તે જોવા માટે અહીંયા ક્યારેય ડોકાતા નથી. ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય છે જીતુ વાઘાણી, તેઓ આજે છે તે જાગૃત થયા છે. તેઓ એક્શન મોડમાં આવ્યા છે. હવે જોવું રહ્યું જીતુભાઈ વાઘાણીએ પણ અહીંયા છે તે એકવાર મુલાકાત લેવી જોશે. અન્ય જે ધારાસભ્યો છે, સેજલ પંડ્યા, ભાવનગરના સાંસદ સભ્ય છે નીમુબેન બાંભણિયા, તમે પણ એકવાર સમખાવા પૂરતા અહીંયા ડોકાવ તો તમને ખબર પડે કે આજુબાજુના જિલ્લામાંથી આવતા લોકો છે, દર્દીઓ છે તે કેટલા હેરાન પરેશાન છે તે થઈ રહ્યા છે. જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ તમે જોશો ત્યારે જ ખ્યાલ આવશે કે દર્દી તથા તેના સગાવાલા છે તે કેટલા પરેશાન અહીંયા જોવા મળે છે. રાજ્ય સરકાર ભરે કહેતું હોય દર્દી દેવો ભવ, પરંતુ આ હોસ્પિટલમાં એકવાર દર્દી આવ્યા પછી એટલો હેરાન પરેશાન થઈ જાય છે કે બીજી વાર આ હોસ્પિટલમાં પગ ન મૂકવું તેવી છે તે નિશાસા નાખીને જતો હોય છે. જોવું રહ્યું આગામી સમયમાં હવે હોસ્પિટલનું તંત્ર છે તે જાગ્યું છે. તેઓ કહી રહ્યા છે કે જેમ પોર્ટલ તેમજ એમ પ્રોક્યોર નામનું જે પોર્ટલ છે તેમાં અમે ટેન્ડર કરી દીધું છે અને આગામી સમયમાં જે ઇમ્પ્લાન્ટ જે આવતા હોય છે, અલગ અલગ જે વસ્તુ આવતી હોય છે તે મંગાવી લેવામાં આવી છે. ઓર્થોપેડિક વિભાગના જે વડા છે HOD તેની સાથે પણ અમે વાત કરી હતી. તેમનું કહેવું હતું હું અત્યારે રજા ઉપર છું એટલે મને ખ્યાલ નથી. વેકેશનનો અત્યારે જમાનો છે તે ચાલી રહ્યો છે. દર્દીઓ કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમને પડી નથી. પોતાના વેકેશનમાં મોજ માણી રહ્યા છે. આગામી સમયમાં કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે, જવાબદાર જે કોઈને આમાં ફિક્સ કરવામાં આવશે કે પછી ઘીના ઠામમાં ઘી પડશે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.